નમસ્કાર મિત્રો, આઈપીઓ સારથીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। અમારો ઉદ્દેશ્ય તમને આઈપીઓ માર્કેટને સરળતાથી સમજાવવાનો છે। આજકાલ ભારતના યુવાનોમાં આઈ લવ યુ કરતાં પણ વધારે કયો શબ્દ ફેમસ છે ખબર છે? આઈપીઓ। હા, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ। ચારે બાજુ બસ એની ધૂમ મચી છે। દરેક જણ આઈપીઓ પાછળ દોડી રહ્યું છે। પણ સૌથી મોટી ફરિયાદ શું છે ખબર છે? યાર, એપ્લાય તો કરીએ છીએ પણ એલોટમેન્ટ જ નથી મળતું। અને સાચું કહું તો આ ફરિયાદ ખોટી પણ નથી। હાલત તો એવી છે કે જાણે આઈએએસ બનવું સહેલું છે પણ આઈપીઓમાં એલોટમેન્ટ મળવું અશક્ય। આ એક એવી તકલીફ છે જેનો સામનો આજે લગભગ દરેક નાનો રોકાણકાર કરી રહ્યો છે। પણ ચિંતા ન કરો, આનો પણ એક રસ્તો છે। જુઓ, કોઈ ગેરંટી તો નથી, પણ હા, સફળ થવાના ચાન્સ ચોક્કસ વધારી શકાય છે। આજે આપણે એવે જ કેટલીક ક્લિયર અને કામની સ્ટ્રેટેજી વિશે વાત કરીશું, જેનાથી એલોટમેન્ટ મળવાની શક્યતાઓ ઘણી વધી શકે છે। તો ચાલો આ આખા વિષયને 4 ભાગમાં સમજીએ। સૌથી પહેલાં આપણે ધ ગ્રેટ આઈપીઓ રેસને સમજીશું। પછી આ ગેમના નિયમો શું છે એ જોઈશું। ત્રીજા ભાગમાં એપ્લિકેશન કરવાની સ્માર્ટ રીત વિશે જાણીશું અને છેલ્લે કેટલાક એડવાન્સ્ડ દાવપેચ અને એક ફાઇનલ હેક પર નજર કરીશું। તો ચાલો શરૂઆત કરીએ। આપણો પહેલો વિભાગ છે ધ ગ્રેટ આઈપીઓ રેસ, એટલે કે આપણે જે સ્પર્ધામાં ઉતરી રહ્યા છીએ એને પહેલાં બરાબર સમજી લઈએ, કારણ કે કોઈ પણ ગેમ જીતવી હોય તો પહેલાં એના મેદાનને સમજવું ખૂબ જરૂરી છે, બરાબર ને? જુઓ, જ્યારે કોઈ આઈપીઓ ઓવર સબસ્ક્રાઇબ થાય છે, મતલબ કે જેટલા શેર છે એના કરતાં ઘણી વધારે અરજીઓ આવે, ત્યારે અલોટમેન્ટ એક લોટરી જેવું બની જાય છે। પણ મજાની વાત એ છે કે ઘણી બધી અરજીઓ તો નાની ટેકનિકલ ભૂલોને કારણે લોટરી સુધી પહોંચતી જ નથી। એનો સીધો મતલબ શું થયો કે જો આપણે ફક્ત બેઝિક નિયમો બરાબર પાળીએ ને તો પણ આપણો કોમ્પિટિશન ઓછો કરી શકીએ છીએ। સારું, તો હવે આવીએ આપણા બીજા વિભાગ પર। આ ગેમના નિયમો શું છે અને સૌથી અગત્યનું એવી કઈ ભૂલો છે જેનાથી આપણી અરજી સીધી જ ડિસ્ક્વોલિફાઈ થઈ જાય છે, એનાથી બચવું। આ એવા નિયમો છે જે દરેક અરજદારે ફોલો કરવા જ પડે। પહેલો અને સૌથી અગત્યનો નિયમ, એક વ્યક્તિ એક જ અરજી, બસ, સિમ્પલ। આને લગ્ન જેવું જ સમજો। જેમ લગ્ન એક જ વ્યક્તિ સાથે થાય એમ જ એક આઈપીઓ માટે એક જ ડીમેટ એકાઉન્ટથી એપ્લાય કરવાનું। જો હોશિયારી વાપરીને એકથી વધુ ડીમેટ એકાઉન્ટથી એપ્લાય કર્યું તો બધી જ અરજીઓ કેન્સલ થઈ જશે। એટલે ફક્ત એક જ બ્રોકર વાપરો। હવે બીજો નિયમ, જે યુપીઆઈ સાથે જોડાયેલો છે। એકદમ ધ્યાનથી સાંભળજો। જે વ્યક્તિ અરજી કરી રહી છે એનું નામ અને યુપીઆઈ અકાઉન્ટનું નામ સેમ ટુ સેમ હોવું જોઈએ। જો પત્નીના ડીમેટમાંથી અરજી કરી તો પેમેન્ટ પણ પત્નીના યુપીઆઈમાંથી જ થવું જોઈએ। ભૂલથી પણ પોતાના યુપીઆઈથી પેમેન્ટ ના કરતા। યાદ રાખો, બધું જ પેન અને આધાર સાથે લિંક છે, એટલે સિસ્ટમને છેતરવાનો કોઈ ચાન્સ જ નથી। તો હવે વાત કરીએ એક સ્માર્ટ સ્ટ્રેટેજીની, ફેમિલી સ્ટ્રેટેજી। જુઓ, ચાન્સ વધારવાનો એક જ કાયદેસર રસ્તો છે, વધુ લોટરી ટિકિટ ખરીદવી। અને એ કેવી રીતે કરાય? તો ઘરના દરેક સભ્યના પોતાના અલગ ડીમેટ અને યુપીઆઈ એકાઉન્ટમાંથી અરજી કરીને। પણ હા, આપણે જે પહેલા 2 નિયમોની વાત કરી એનું પાલન કરવું ખૂબ જરૂરી છે। આવું કરવાથી એલોટમેન્ટ મળવાની શક્યતા અનેક ગણી વધી જાય છે। ઓકે, તો હવે આપણે ત્રીજા વિભાગમાં જઈએ, સ્માર્ટર એપ્લિકેશન સ્ટ્રેટેજી। એટલે કે હવે આપણે ફક્ત નિયમોનું પાલન નથી કરવાનું, પણ હોશિયારીથી એવા દાવ રમવાના છે જેનાથી આપણા ચાન્સીસ વધી જાય। લોકો એક સામાન્ય ભૂલ શું કરે છે ખબર છે? આઈપીઓ ખુલે એવા તરત પહેલા જ દિવસે અરજી કરી દે છે। પણ સ્માર્ટ લોકો શું કરે છે? એ લોકો ત્રીજા દિવસે, એટલે કે છેલ્લા દિવસે અરજી કરે છે। કેમ? કારણ કે એનાથી 2 દિવસનો સબસ્ક્રિપ્શનનો ડેટા જોવાનો અને માર્કેટનો મૂડ સમજવાનો સમય મળી જાય છે। યાદ રાખો, આ કોઈ બસ નથી કે જે પહેલાં આવશે ને સીટ મળશે। ઓવરસબસ્ક્રાઇબ થયેલા આઈપીઓમાં તમે પહેલા દિવસે એપ્લાય કરો કે છેલ્લા દિવસે, કોઈ ફરક નથી પડતો। હવે એક બીજી મહત્વની વાત, પૈસા બ્લોક કરવા બાબતે। જો કોઈ આઈપીઓ જબરદસ્ત ઓવરસબસ્ક્રાઇબ થયો હોય તો 2 લાખ રૂપિયાની મેક્સિમમ બિડ લગાવીને પૈસા બ્લોક કરવાનો કોઈ મતલબ નથી। કેમ? કારણ કે અલોટમેન્ટ તો લોટરીથી જ થવાનું છે। એના કરતાં ફક્ત એક લોટ, એટલે કે લગભગ 15,000 રૂપિયાની મિનિમમ બિડ લગાવો। આનાથી અલોટમેન્ટ મળવાના ચાન્સ ઘટતા નથી અને બાકીના પૈસા બીજા કોઈ કામમાં વાપરી શકાય છે। સામાન્ય રીતે રોકાણકારોની 3 કેટેગરી હોય છે: રિટેલ, એચએનઆઈ અને અલ્ટ્રા એચએનઆઈ। આપણામાંથી મોટાભાગના લોકો રિટેલ કેટેગરીમાં આવે છે, જેમાં 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે। અને આ કેટેગરી માટે ખાસ કરીને જ્યારે આઈપીઓ ઓવરસબસ્ક્રાઇબ થયેલો હોય
ત્યારે આપણે જે મિનિમમ બીડની વાત કરી એ જ સૌથી સ્માર્ટ સ્ટ્રેટેજી છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી રસપ્રદ વિભાગ પર. ચોથો વિભાગ, એડવાન્સ્ડ પ્લેસ અને ફાઇનલ હેક. ચાલો જોઈએ આ અંતિમ વ્યૂહરચનાઓ શું છે. એક ખૂબ જ પાવરફુલ હેક છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે અને એ છે શેર હોલ્ડર કોટા. આ શું છે? માની લો કે કોઈ કંપની આઈપીઓ લાવી રહી છે અને એની પેરેન્ટ કંપની પહેલાથી જ શેર બજારમાં લિસ્ટેડ છે. તો એ પેરેન્ટ કંપનીના શેર હોલ્ડર્સ માટે એક સ્પેશિયલ કોટા રાખવામાં આવે છે. આ એમને એલોટમેન્ટ માટે એક એક્સ્ટ્રા ચાન્સ આપે છે. અને આનો સૌથી મોટો ફાયદો શું છે? એ કે જો તમે લાયક હોવ તો તમે એક જ આઈપીઓમાં 2 વાર અરજી કરી શકો છો. એકવાર શેરહોલ્ડર કોટામાં અને બીજી વાર નોર્મલ રિટેલ કોટામાં. આનો મતલબ શું થયો? લોટરીમાં તમારું નામ 2 વાર જશે. એટલે કે તમારા ચાન્સ સીધા જ ડબલ થઈ ગયા. તો આ બધી 6 સ્ટ્રેટેજી અપનાવ્યા પછી હવે વારો છે આપણા 7મા અને સૌથી મહત્વપૂર્ણ હેકનો. અને એ છે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો. હવે કદાચ હસવું આવ્યું હશે, પણ આ મજાક નથી. આ જ હકીકત છે. ગમે એટલી સ્ટ્રેટેજી વાપરી લો, ગમે એટલા હેક્સ લગાવી દો, પણ છેલ્લે તો બધો ખેલ નસીબનો છે. હા, આ બધા ઉપાયો લોટરીના દરવાજા સુધી પહોંચાડવામાં મદદ કરશે, પણ અંદર એન્ટ્રી મળશે કે નહીં એ તો નસીબ જ નક્કી કરશે. વ્યૂહરચના ચાન્સ સુધારે છે, પણ પરિણામ તો નસીબ જ લાવે છે. તો હવે આ બધી સ્ટ્રેટેજી જાણ્યા પછી એક સવાલ પર વિચારવા જેવો છે. શું આઈપીઓમાં એલોટમેન્ટ મળવું એ ફક્ત લિસ્ટિંગના દિવસે મળતા ફાયદા માટે જ છે કે પછી એ એક સારા લાંબા ગાળાના રોકાણની શરૂઆત છે? ખરેખર આ આઈપીઓ જીતનું સાચું મૂલ્ય શું છે?